મિત્રો, ઘણી વખત આપણે સમાજમાં અને પાર્ટનરમાં અથવા મિત્રોમાં આપણે વાપરીએ છીએ શબ્દ કે આ ટોક્સિક છે. ટોક્સિક શબ્દનો મતલબ અથવા એ લોકોનું વર્તન શું હોય છે. આપણે ઘણી વખત એવું વિચારતા હોય છે કે ટોક્સિક માણસો એટલે હેરાન કરે એવું એમ, પણ એ હેરાન કરતા હોય છે એ પાછળના કારણોમાં ઘણી વખત પર્સનાલિટી જવાબદાર હોય છે, જેમાં એક પર્સનાલિટી છે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી. તો આ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી જે છે એ પર્સનાલિટીમાં જ્યારે પાર્ટનરને નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા હોય તો જાણવા જેવું છે કે તેઓ હંમેશા તમે જે ઈચ્છો છો કે તમે જે આપો છો એના કરતાં એમને હંમેશા વધારે જોઈતું હોય છે. તમે આજે માની લો કે એમને ગાડીની જરૂર હતી, બાઇકની જરૂર હતી, તો એ બાઇક લઈ આપી અથવા તમે લઈ અને તમે એમને એ યુઝ કરો છો, તો ભવિષ્યમાં એમને ગાડીની જરૂર પડે અને ગાડી જો તમે લઈ આપો બરાબર છે, તો એમને એના કરતાં પણ વધારે જોઈતું હોય છે. એટલે એ લોકો ક્યારેય મનથી સંતોષી હોતા નથી. એમને હંમેશા વધારે ને વધારે જોઈતું હોય છે. એટલે ઘણી વખતે પોતાના પાર્ટનર પાસેથી એ જરૂરિયાતો પૂરી ન થાય અથવા એક જરૂરિયાત પૂરી થાય પછી બીજી ડિમાન્ડ થાય, એ પૂરી થાય તો એનાથી હાયર ડિમાન્ડ થાય, આ પૂરી ન થાય તો એ લોકો પાર્ટનર બદલી કાઢે છે. એટલે આવા લોકો જે હોય છે એ પાર્ટનર બદલી કાઢતા હોય છે, સંબંધો ચેન્જ કરી નાખતા હોય છે. બીજું કે આવા લોકો જેલેસી, તમારી સારી વસ્તુ, તમારી સારી સ્કિલ કે તમારી સારી આવડત હોય અને જે એમની પાસે ન હોય, એ ધરાવતા ન હોય, તો હંમેશા એમને તમારી જેલેસી થતી હોય છે. એટલે એ લોકો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી તમારી સ્કિલ, તમારી ઇમેજ અને તમારી આવડત ધીરે ધીરે વેનિશ એટલે કે મટી જાય અથવા એને તમારી ઇમેજ બગડે એ રીતેનું એમનું વર્તન રહેતું હોય છે, જે તમારી પીઠ પાછળ રહેતું હોય છે અથવા તમારી સામે પણ રહેતું હોય છે, જેમાં તમને ક્રિટિસાઇઝ કરવામાં આવે, તમને નેગ્લેક્ટ કરવામાં આવે, તમારી આવડતનું મહત્ત્વ ન આપવામાં આવે. બરાબર છે. તો આ એક બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે કે એ લોકો ત્યારે જ એ કોઈ વસ્તુ કે કામ કરતા હોય કે જ્યારે અથવા કોઈકને મદદ કરતા હોય જ્યારે એમને કંઈક મળતું હોય, જેમાં એમને એડમિરેશન મળતું હોય, વાહવા મળતી હોય, એમના સેલ્ફ ઇમેજ સારી બનતી હોય એવું લાગતું હોય, અથવા એમને સામેથી કોઈક બીજી વસ્તુ માન સન્માન અથવા પૈસા અથવા ક્રેડિટ અથવા પોસ્ટ પોઝિશનનો બેનિફિટ થતો હોય ત્યારે જ એ લોકો કરતા હોય. બરાબર. એના સિવાય એ લોકો હેલ્પ કરતા નથી હોતા. એટલે ઘણી વખતે બહારના અજાણ્યા લોકો સાથે એ લોકો વાત કરે, કાં મદદ કરે, બધું કરતા હોય છે અને એમની પાસે શું બેનિફિટ થાય એ પણ એ લોકો ધ્યાન રાખતા હોય છે. પણ ફેમિલી કે કુટુંબમાં લોકોને મદદ કરતા નથી હોતા. ઇવન ઘણી વખત એ લોકો પોતાના પાર્ટનરને પણ મદદ નથી કરતા હોતા. કેમ કે એમને ખબર હોય છે કે અમારે આની પાસેથી જે મેળવવાનું છે અમે મેળવી લઈશું, પણ એના સિવાય એને જે જોઈએ છે અમે કેમ આપીએ. ઘણી વખત આ માનસિકતા ધરાવતા હોય છે. બીજું કે આવા લોકો તમારી પાસે ક્લોઝ રિલેશન ડેવલપ કરતા હોય છે બહુ શોર્ટ ટાઈમમાં, લાગણીનો બોમ્બારિંગ કરીને. હવે અને તમારી પાસેથી તમારી નબળી જે તકલીફો છે, એવી નબળાઈ જે છે એના વિશે મેક્ઝિમમ ઇન્ફોર્મેશન મેળવી લેતા હોય છે. આ ઇન્ફોર્મેશન એ ગમે ત્યારે તમારી સામે જ તમારી પાસેથી જ્યારે એમને પોતાનું ધારેલું ન થાય અથવા તમે એની સામે કંઈક બાબત રજૂ કરો જે એમને ન ગમે અથવા એમના માન્યતાથી વિરુદ્ધ હોય, તો એ તમારી નબળાઈને એ લોકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. બીજું કે એ લોકો હંમેશા પોતાના કોઈ પણ રિલેશનમાં, ખાસ કરીને પાર્ટનરના રિલેશનમાં, હસબન્ડ વાઈફ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડમાં, એ પોતે હંમેશા પાવરફુલ બનવા માટે કોશિશ કરતા હોય છે, જ્યારે એમની જવાબદારી એટલી લેતા હોતા નથી. પણ એ દરેક વ્યક્તિની સામે પોતે પાવરફુલ છે એવું એ પ્રૂવ કરવા માગતા હોય છે અને પોતાના પાર્ટનર કે વ્યક્તિને હંમેશા એ કંટ્રોલમાં રાખવાનું ઈચ્છતા હોય છે અને જેમાં ઇમોશનલ એબ્યુઝ અને ઇમોશનલ નેગ્લેક્ટ પણ કરતા હોય છે આ કારણોસર, અથવા મેનિપ્યુલેશન કરતા હોય છે. ઘણી વખત એ સંબંધોમાં નાની નાની બાબતોને લઈને સામેવાળા વ્યક્તિને એ બહુ ઇમોશનલી હર્ટ કરતા હોય, એબ્યુઝ કરતા હોય અને જ્યારે કોઈ પાર્ટનર આ સહન કરતા જાય તો એમને એવું લાગે છે કે આ એના માટે લાયક જ છે અને અમે જે કરીએ છીએ એ યોગ્ય છે. પણ જો કોઈ પાર્ટનર ઇમોશનલી મજબૂત હોય અને એમને એ બાબતનું વિરોધ કરે અથવા એ બાબતને સ્વીકારે નહીં અને સામે રિપ્લાય આપે, તો આવી કન્ડિશનમાં આવા લોકો બહુ મોટું નુકસાન કરી દેતા છે અને ક્યારેક એમને છોડવાની ધમકી આપી દેતા હોય, સંબંધો તોડી નાખવાની ધમકી આપતા હોય છે, કાં તો એમના ફેમિલીવાળા અથવા બાળકોને લઈને, થર્ડ પર્સનને લઈને ટ્રાયંગ્યુલેશન બનાવતા હોય છે અને એમાં રાખીને એમને કંટ્રોલ કરવાની કોશિશ કરતા હોય અથવા ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે અને મેનિપ્યુલેશન કહી શકાય અને ઇમોશનલ એબ્યુઝ અને મેનિપ્યુલેશન. તો આવી તકલીફ જો રહેતી હોય પાર્ટનરમાં, તો એમને સમજવું બહુ જરૂરી છે કે એમનામાં નાર્સિસિસ્ટિક ટ્રેટ અથવા નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય, તો જેના કારણે એમના સંબંધોમાં બહુ તકલીફ પડતી હોય છે, ફેમિલીમાં પણ બહુ તકલીફ પડતી હોય છે અને આવા વ્યક્તિઓ જો ન સમજે તો એમના સંબંધો પણ તૂટી જતા હોય છે અને સંબંધો તૂટ્યા પછી પણ એ લોકો માનતા નથી હોતા કે આ એમના કારણે છે. એમને એવું લાગતું હોય છે કે આ સામેવાળી વ્યક્તિની ભૂલ છે. તો આ બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે.
અને આવું જો કોઈને થતું હોય પોતાની લાઈફમાં તો હંમેશા એ ધ્યાન રાખો કે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપીથી આ બાબતની અવેરનેસ આવે છે અને આ બાબતને લાંબા ગાળે બદલી પણ શકાય છે. જો પોતે એ બાબત સ્વીકારીને બદલવા માગતા હોય તો. પણ નાર્સિસિસ્ટિક સ્વભાવમાં એક વસ્તુ એ છે કે વ્યક્તિઓ પોતે સ્વીકારભાવ ધરાવતા નથી, પોતાની તકલીફનો સ્વીકારભાવ ધરાવતા નથી અને જેમના પોતાના સ્વભાવના કારણે બીજાને જે તકલીફ થાય છે જે એમાં ખાસ કરીને બહુ તકલીફો છે, લેક ઓફ એમ્પથી. એટલે ઘણી વખત આ બાબતમાં બદલાવ નથી આવતો. તો સામાજિક સંબંધોના કારણે કે એમાં જોડાયેલા હોવાના કારણે ક્યારેક બાળકો કે પોતાના પાર્ટનર એમાં સફળ થતા હોય છે, જેના કારણે ક્યારેક ફેમિલી પણ હેરાન થતું હોય છે અને નેક્સ્ટ જનરેશનમાં આ વસ્તુ પાછી પાસ ઓન થતી હોય છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું અને પોતાની ફેમિલી અને પોતાની હેલ્થ જાળવવા આપ સૌને વિનંતી છે.